માય યુટ્યુબ ચેનલ વેદાંત પટેલ બ્લોગ્સમાં હાર્દિક સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જય શ્રી રામ. ફરી અમે પરિવાર સાથે આવી ગયા છીએ પંચમુખી હનુમાનજી મંદિરે દર્શન કરવા માટે. આજે છે દિવાળી છે અને મસ્ત એવા દર્શન કરી દીધા છે. ફોટો પણ પાડ્યો છે, એવું લાગે તો હું પણ મૂકી પણ દઈશ. અને આ ભાઈનું નામ છે જયનીલભાઈ. જય શ્રી રામ કહી દો. જય શ્રી રામ. જય સિયારામ, જય સિયારામ, જય હનુમાન દાદા. અહીંયા બોરે કરી નાખો. જેઠવાનો વાળા બા. જય સિયારામ. જો આ ટાઈપનું આખું મંદિર છે. આ મારા મામા છે કે જે અમને લઈને આવ્યા છે. આ ટાઈપનું છે બધું. જોઈએ આગળ શું શું થાય. A few moments later. અમારે અત્યારે મંદિરે જઈને મસ્ત દિવાળીના દિવસે ભગવાનના દર્શન કરીને દિવસ મસ્ત શરૂ થઈ ગયો છે. અને અત્યારે પાછું ઘૂઘરા બનાવવાનો કાર્યક્રમ પણ શરૂ છે, તમે જોઈ શકો છો. ચલો, પૂરી બનાવી દીધી છે. સ્ટફિંગ પૂરી દીધું છે. તમારે રેસીપી વિડીયો બનાવવાનો છે અને છે ને આને હવે સરસ મજાનું વાળી લેવાનું છે આપણે. જો તમે ખાલી વાળે જોજો. અમારી સ્ટાઈલ તો હાવ અલગ જ છે વાળવા માટેની તો. કેમેરામાં સારું થાય, તારી વાત છે. કેમેરામાં તો સારું નથી થતું. તમે જો આ બધું જો શેપ પાડે. હજુ ન થયું. જો આટલી વાર ન લાગવી પડે ઘૂઘરા સ્પેશિયાલિસ્ટ ને. બની ગયા. એ ચમચી વાળું સારું. અડધું તો આમાં કાઢી નાખે. ચાલે જ નહીં કારીગરમાં. એ ચમચી વાળું સારું એ કરી નાખો. એક અહીંયા બને છે, જો તમે. શરમાય છે સેજ કેમેરાની સામે આવતા. અમારા આ બેન નો જરાય નો શરમાય. થઈ ગયું તમારે? થઈ ગયું. જો તો મિત્રો આપણે હવે ટ્રાય કરવી છે ઘૂઘરા બનાવવાનું. આ બીબાની અંદર આપણે મૂકવો છે. જોઈ શું થાય શું નહીં. તમે ફોકસ કરજો ફૂલ. ફાઇનલી અનબોક્સિંગ કરી નાખીએ આપણે. જોજો કઈ કાળું ધોળું થવાની વાત ફાઇનલ છે. વાવ. આ જો તમે આ રિઝલ્ટ આપણું જોઈ શકો છો તમે. કોઈને બનાવવા હોય તો અમારો કોન્ટેક્ટ કરો. આવા બનશે. જો ફાઇનલી ઘૂઘરા તળાવવાના પણ શરૂ થઈ ગયા છે. અને સેજ આપણે માટે ટેસ્ટ કરવા માટે પણ આવ્યું છે. મેં અડધું ખાઈ લીધું પછી વિડીયો શરૂ કર્યો છે. ટેસ્ટ એક નંબર. તમે ઓર્ડર આપી શકો છો અમને ડીએમ. સેજ ભાવ વધારે રહેશે અને બગડ્યા તો કાંઈ કહેવાનું નહીં. અમારા નાના સાહેબ પણ આવી ગયા છે જો બનાવવા માટે. નાના કારીગર છે આ બધા. એક નંબર. રસોઈ કામ માટે છે ને અત્યારથી ટ્રેનિંગ લેશે. કદાચ ક્યાંય મેળ ન આવે તો આમાં કંઈક મેળ આવી જાય તેમ. આવી બધી વસ્તુ છે. હજુ બપોરને કેટલા વાગ્યા? 12 વાગ્યા છે હજુ તો. રાત થતા શું શું થાય જોઈ લેજો. પાછળ જોડાયેલા લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જ રહેજો. A few moments later. ફાઇનલી મિત્રો બપોરે છે ભોજન પ્રસાદ કરીને મસ્ત ઊંઘ કરી અને હવે તૈયાર થઈને પાછા અમે નીકળી ગયા છીએ દાદા અને મામા ને બધાની સાથે.
એમને ચોપડા પૂજન હોય આજે દિવાળીના લીધે, એટલે ત્યાં જઈએ છીએ. જોઈએ આગળ શું શું થાય શું શું નહીં. તમે લાસ્ટ સુધી રહેજો. જો આપણે રાત્રે ફટાકડા પણ ફોડવાના છે. ચોપડા પૂજન થઈ ગયું છે અને હવે ફટાકડા પણ ફોડવાના થોડા થોડા. આપણી આગળ પણ છે આંધી તુફાન અને આ ફટાકડા જોઈ લો. અમે પૂજા પાઠ કરી અને સહેજ ફટાકડા એવા પણ ફોડી અને આ મારા હાથમાં છે અત્યારે મેરૈયા, એને સોસાયટીના નાકે મૂકવા જવાના છે. ત્યાં પણ સહેજ ફટાકડા ફોડીશું, એ પણ તમને દેખાડી દઈએ. આ જોઈ લો તમે ખાલી. A few minutes later. તો મિત્રો આજે આપણે ઘણી બધી મજા કરી દિવાળીના દિવસે. કાલે છે ધોકો. એ તો પણ હવે હું વિડીયો મૂકીશ એટલે ત્યારે ધોકો પૂરો થઈ ગયો હશે કદાચ, કારણ કે એડિટિંગની બધી વાર લાગે. એટલે બસ જોઈએ હવે શું શું થાય શું શું નહીં. આ ટાઈપનો આપણા દિવાળીનો આખો દિવસ રહ્યો છે. તમને મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો કોઈ વસ્તુ હોય તો અમને DM કરીને કંઈ પણ દેજો. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.